નમસ્કાર વાલી મિત્રો, આજે આપણે ધોરણ 3નું ગણિતનું પેપર સોલ્વ કરીશું. ટેસ્ટ પેપર. આપણો પહેલો પ્રશ્ન છે કે the shapes are drawn below. Write yes for the shapes where straight line is used and no where straight line is not used. એનો અર્થ છે કે સ્ટ્રેટ લાઇન જે આકારોમાં આપેલ છે એમાં યસ લખવાનું છે, અને જેમાં સ્ટ્રેટ લાઇન નથી લખેલી એમાં નો લખવાનું છે. તો એની એક નાનકડી સમજૂતી લઈ લઈએ. સ્ટ્રેટ લાઇન એટલે સીધી લીટીઓ હોય છે, કર્વ લાઇન એટલે ગોળાકાર લીટી હોય છે. આમાં તમે જોઈ શકો છો બધી ગોળાકાર જેવી લીટીઓ છે, કોઈ પણ લાઇન સીધી નથી, જ્યારે અહીંયા બધી જ લાઈનો તમે સીધી જોઈ શકો છો. આગળ જોઈએ. હવે અહીંયા ઉદાહરણ આપ્યા છે. સીધી લીટી હોય તો યસ લખવાનું છે, નહીં તો નો લખવું. બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ સીધી લીટી આપણને દેખાતી નથી, એટલે નો લખવાનું છે. આ એમ છે, આની અંદર બધી જ લીટીઓ સીધી છે, એટલે અહીંયા યસ લખવાનું છે. આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બધી લીટી સીધી છે, એટલે યસ. આમાં નો આવશે, આમાં પણ નો આવશે. બરાબર છે. તો આ આપણો પહેલો પ્રશ્ન આ રીતે છે. તો પ્રશ્ન પેપરમાં એકવાર જોઈ લઈએ. તો આમાં પણ તમારે ધ્યાનથી અહીંયા લખવાનું છે કે આ સીધી લીટી છે, આમાં નથી તો નો. સીધી લીટી હોય તો યસ. આમાં પણ સીધી લીટી હોય તો અહીંયા યસ લખવાનું છે. સ્પેલિંગ અહીંયા આપેલી છે અને અહીંયા નોની આપેલી છે. બરાબર છે. સીધી લીટી હોય તો અહીંયા યસ, અહીં સીધી લીટી હોય તો યસ અથવા નો. બરાબર છે. આ હતો આપણો પહેલો પ્રશ્ન. હવે જઈએ બીજા પ્રશ્નમાં. કમ્પ્લીટ ધ બિલો ગિવન ફિગર્સ ટુ મેક સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. હવે સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ કોને કહેવાય? તો આપણે એક નાનકડી સમજૂતી જોઈ લઈએ એના માટે પણ. તો મેક સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. આપણે ભણ્યા જ છીએ. સ્ક્વેર એટલે ચોરસ એન્ડ રેક્ટેંગલ એટલે લંબચોરસ. બરાબર છે. હવે સ્ક્વેર કોને કહેવાય કે ચારે બાજુ સરખી હોય. લંબચોરસ કોને કહેવાય? જેની સામેની બે બાજુ સરખી હોય. બરાબર છે. આને લંબચોરસ કહેવાય. અહીંયા આપણે ચિત્રો આપેલા છે. બરાબર છે. તો આ ટપકામાં આપણે અડધા આપ્યા હતા, જે મેં આમ દોરીને એને પૂરું કર્યું છે. બરાબર છે. એક તમને દોરીને બતાવી દઉં. દાખલા તરીકે આવી રીતે પ્રશ્નમાં ખાલી જગ્યા આવી રીતે દોરેલી હોય, તો આપણે ખાલી આ એક જગ્યા ભરીને આને આપણે સ્ક્વેર બનાવી શકીએ છીએ. બરાબર છે. હવે દાખલા તરીકે અહીંયા એક તમને ઉદાહરણ આપી દઉં. આવી રીતે બે લીટીઓ આપી હોય. બરાબર છે. તો આ પ્રશ્ન છે, બે લીટીઓ સમસામે. તો અહીંયા એક લીટી દોરી દઈએ અને અહીંયા એક લીટી દોરી દઈએ તો આ લંબચોરસ બની જાય છે. બરાબર છે. એવી જ રીતે આ બધા આપણે ચિત્ર પૂરા કરવાના છે. પ્રશ્ન પેપરમાં એકવાર જોઈ લઈએ. જો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ લીટી અને આ લીટી, તો તમે અહીંયાથી એક લીટી દોરવાની અને અહીંયા એક લીટી દોરશો એટલે આ ચિત્ર પૂરું થઈ જશે, સ્ક્વેર બની જશે. પછી આમાં પણ તમારે અહીંયાથી આમ દોરીને આમ દોરશો એટલે આ ચિત્ર પૂરું થઈ જશે. અહીંયા પણ અહીંયાથી આમ દોરશો એટલે પૂરું થઈ જશે. અહીંયા આમ ઊભી લીટી, અહીંયા ઊભી લીટી, એટલે આ પણ થઈ જશે પૂરું. હવે આમાં થોડુંક ધ્યાન આપવાનું છે. અહીંયા આ લીટીથી આ લીટી સુધી જવાનું છે અને આ લીટીથી આ લીટી સુધી જવાનું છે, તો આપણો સ્ક્વેર એટલે ચોરસ બનશે. બરાબર છે. આ થઈ ગયું આપણું પ્રશ્ન 2. હવે આપણે જઈએ પ્રશ્ન નંબર 3માં. પ્રશ્ન 3 અહીંયા પૂછ્યું છે કે ટીક કરવું. આવી રીતે ટીક કરવાનું છે. કરેક્ટ ઓપ્શન એટલે સાચા જવાબ પર ટીક કરવાનું છે. હવે આપણને અહીંયા અમુક ચિત્ર આપેલા છે. હવે આ ચિત્રમાં શું પૂછ્યું કે ફ્રોમ વેર યુ હેવ ટુ લુક ટુ સી ધ ગ્લાસ ઇન ધ ફોલોઈંગ વે. તમે કયા એંગલથી જોશો તો તમને ગ્લાસ આવો દેખાશે. હવે સૌપ્રથમ આપણે એક નાનકડી સમજૂતી આની પણ લઈ લઈએ કે આમાં શું કરવાનું છે. જો હવે ફ્રન્ટ વ્યૂ એટલે સામેથી જોવું, એને ફ્રન્ટ વ્યૂ કહેવાય. સાઈડ વ્યૂ એટલે એને બાજુથી આપણે જોઈએ એને સાઈડ વ્યૂ કહેવાય. પછી છે
પછી છે ટોપ વ્યૂ. તો ટોપ વ્યૂ એટલે ઉપરથી જોઈએ એને કહેવાય ટોપ વ્યૂ, બરાબર છે. બોટમ વ્યૂ એટલે નીચેથી જોઈએ એને બોટમ વ્યૂ કહેવાય. ચલો હવે ખ્યાલ આવી ગયો હશે તમને. હવે હું તમને અમુક ચિત્રો બતાવીશ. એ ચિત્ર ઓકે, તો હવે આ ચિત્ર છે. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક અલમારી છે. સામેથી જોઈએ એને ફ્રન્ટ વ્યૂ કહેવાય, બાજુમાંથી જોઈએ એને સાઈડ વ્યૂ કહેવાય, ઉપરથી જોઈએ એને ટોપ વ્યૂ કહેવાય છે. હવે આ અલમારીને સામેથી જોઈએ તો આવું જોવાશે, આને ફ્રન્ટ વ્યૂ કહેવાય. પછી આને સાઈડમાંથી જોઈએ તો આવું દેખાશે, આને સાઈડ વ્યૂ કહેવાય. અને ઉપરથી જોઈશું તો આને ઉપરથી જોઈએ તો આવું જોવાશે, બરાબર છે. એટલે આને ટોપ વ્યૂ કહેવાશે. હવે આ માચીસ છે. માચીસને આપણે આ સામેની બાજુ છે, ફ્રન્ટ વ્યૂ આ ઉપરનો ભાગ છે, ટોપ વ્યૂ કહેવાય. આ સાઈડનો ભાગ છે તો સાઈડનો ભાગ કહેવાય, અને સાઈડ વ્યૂ કહેવાય. આ સામેનો ભાગ છે અને ફ્રન્ટ વ્યૂ કહેવાય. અને ઉપરથી આપણે માચીસને જોઈએ તો આવી દેખાય, એટલે આને આપણે ટોપ વ્યૂ કહીશું, બરાબર છે. તો હવે તમારે આ પ્રશ્ન પેપરમાં જોવાનું છે. જો તમે આ ગ્લાસ જોઈ શકો છો. હવે આ ગ્લાસ હવે તમે જોઈ શકો છો આ ગ્લાસ છે. તો આ સામેથી આવું જોવાશે, ટોપ એટલે ઉપરથી આવું જોઈશે, બોટમ એટલે નીચેથી, કે નન એટલે કોઈ પણ નહીં. તો એક જવાબ હું તમને આપું છું. આનો જવાબ છે ફ્રન્ટ વ્યૂ. બરાબર, સામેથી આપણે આમ પકડીએ ગ્લાસ તો આવું જોવાય. પછી છે આ ઈંટ છે. બ્રિક એટલે ઈંટ. હવે આને બ્રિકને તમે કઈ રીતે જોશો તો આવું જોવાશે. તો ફ્રન્ટ વ્યૂ હોય તો સામેથી આવું નહીં જોવાય. ટોપ વ્યૂ, સાઈડ વ્યૂ, સાઈડમાંથી પણ અમુક ઈંટ પર નામ લખેલું હોય તો એને ઉપરથી જોઈએ. તો હવે તમે આમાંથી જો ઉપરથી જોઈએ તો આમાંથી કયું આવશે? ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ કે સાઈડ વ્યૂ? પાછળ બીજા પ્રશ્નો જોઈએ. હવે આ છે ખુરશી. હવે ખુરશી આ જ દિશામાં મૂકેલી છે. આપણે આને સામેથી આવી રીતે જોઈ રહ્યા છે. હવે આ ફ્રન્ટ વ્યૂ આવશે, ટોપ વ્યૂ આવશે. ટોપ વ્યૂ ઉપરથી આવી રીતે જોઈએ, બોટમ નીચેથી કે નન એટલે કોઈ પણ નહીં, બરાબર. પછી આ પેન્સિલ છે. પેન્સિલને આપણે કઈ રીતે જોઈશું તો આવી દેખાશે. ઉપરથી તો ટોપ વ્યૂ આવે, નીચેથી તો બોટમ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ એટલે સામેથી, અને સાઈડ વ્યૂ એટલે બાજુમાંથી. તો તમને જે યોગ્ય લાગે તે જવાબ લખો. પછી આ બસ છે. બસને તમે નીચેથી જુઓ તો આવી દેખાય, ટોપ વ્યૂ ઉપરથી જુઓ, સાઈડમાંથી જુઓ તો આવું દેખાય, કે ફ્રન્ટ વ્યૂ એટલે સામેથી જુઓ તો આવું દેખાય. જે તમને યોગ્ય લાગે એની ઉપર તમારે ટિક કરવાનું છે. હવે આપણે જઈએ છીએ છેલ્લા બે પ્રશ્ન પર, 4 અને 5, બરાબર છે. હવે બંનેને હું એકસાથે સમજાવી દઈશ, ધ્યાનથી જોજો. હવે છેલ્લો પ્રશ્ન છે આપણો મિરર હાફ્સ. પ્રશ્નનું નામ છે મિરર હાફ. મિરર હાફ્સ એટલે શું? કે એનો અર્થ છે અરીસામાં આપણું પ્રતિબિંબ આબેહૂબ આપણા જેવું જોવાય છે. ભૂલથી છોવાય લખી દીધું, જોવાય છે, બરાબર છે. આ પ્રશ્નમાં તેવી જ રીતે ટપકાવાળી લીટીના બાજુમાં જે ચિત્ર આપ્યું છે તેવું આબેહૂબ ચિત્ર દોરવાનું છે. તેની સામે તેવું આબેહૂબ ચિત્ર દોરવાનું છે. તેની સામે, બરાબર છે. તો હવે અહીંયા હું તમને બતાવી દઉં. જો આ શેપ્સ છે, બે પ્રકારના છે. એક શેપ્સ છે, આકારો છે, અને એક લેટર્સ છે, એટલે ABCDના અડધા આકાર. ચલો હવે અહીંયા જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો આ ટપકા છે. ટપકાની આ બાજુ આવું ગોળ કરેલું છે. તો આપણે ટપકાની આ બાજુ આપણે આવી રીતે ગોળ કરી દેવાનું છે, બરાબર છે. એને સરસ જો બની ગયું આબેહૂબ. આ અહીંયા જેવું હતું એવું અહીંયા. આને કહેવાય મિરર ઇમેજ, અરીસા જેવી. હવે અહીંયા તમે જોઈ શકો છો તો એક લીટી આમ જાય છે તો આપણે એક લીટી આમ દોરી દઈએ. પછી અહીંયાથી એક લીટી જાય તો આમ દોરી દઈએ. આ અડધું ગોળ છે તો આને પૂરું કરી દઈએ.
અહીંયાથી આ લીટી આમ જાય છે તો આમ દોરી દઈએ અને આ પતંગ બની ગઈ આપણી સરસ, બરાબર છે. એવી જ રીતે અહીંયા પણ આ સીધી લીટી છે તો સીધી લીટી દોરી દઈએ. સીધી લીટી પછી આમ ત્રાસી છે તો ત્રાસી લીટી દોરી દઈએ. ત્રાસી પછી ઊભી છે તો ઊભી લીટી દોરી દઈએ. ઊભી લીટી પછી ફરી ત્રાસી છે તો ત્રાસી લીટી દોરી દઈએ. અને ત્રાસી પછી ફરી સપાટ લીટી છે, આડી લીટી તો દોરી દઈએ. તો આ એક આપણું 1 2 3 4 5 6 7 8 અષ્ટકોણ બની ગયું, બરાબર છે. એવી જ રીતે અહીંયા અડધું ગોળ છે એને ગોળ કરી દેવાનું છે અને આને પણ આમ ગોળ કરી દેવાનું છે. તો આવી રીતે આપણું આ આકાર બની જાય છે. અહીંયા આડી લીટી છે તો આમ આડી બનાવી દેવાનું. ઊભી સામે છે તો ઊભી કરી દેવાની. આડી છે તો આડી કરી દેવાની, બરાબર. આ બંને અરીસામાં આવા જ જોવાય. એવી જ રીતે આને પણ અહીંયા પૂરું કરીશું તો મસ્ત ડિઝાઇન બની જશે, બરાબર છે. અરીસામાં આવવું જોઈએ તો બંને સરખું દેવાય. તો આ છે શેપ્સ, આકારો. આ છે આપણો પ્રશ્ન, આ પ્રશ્ન, બરાબર. ચોથો પ્રશ્ન જેમાં આવી રીતે આકારો આપેલા છે એને પૂરા કરવાના છે. એક કરીને બતાવી દઉં તમને. આમ કરીને આ પૂરું કરી દેવાનું છે, બસ, બરાબર છે. આ છે તો આને નીચેથી, આ છે તો આને આ બાજુથી, અને અહીંયાથી આમ બે લીટીઓ કરવાની છે અને અહીંયાથી આમ કરવાનું, બરાબર. હવે ABCDના આકારો આપણે જોઈ લઈએ. તો આની અંદર પણ આ સરસ મેં મારા મનથી બનાવેલા છે, બરાબર છે. આ એક આમ લીટી છે, પછી એક ઊભી લીટી છે, બરાબર. આ એક આમ છે, બરાબર. આ આપણું એ બની ગયું, બરાબર છે, તમારી સામે. હવે અહીંયાથી એક ઊભી લીટી છે તો ઊભી લીટી એક બનાવી દઈએ. અડધી લીટી છે, અહીંયાથી આમ જઈને ગોળાકાર છે તો ગોળાકાર કરી દઈએ. અહીંયાથી આમ ગોળાકાર છે અને અહીંયાથી સીધી લીટી ડી બની ગયું, બરાબર છે. હવે આ આપણે અહીંયા આમ જઈએ, અહીંયાથી નીચે, અહીંયાથી નીચે, બરાબર છે. હા, આ એમ બની ગયું, બરાબર છે. જોઈ શકો છો તમે, બાળકો પાસે પણ આવી જ રીતે સરસ દોરાવાનું છે. આ યુ બની ગયું, બરાબર છે. પછી આ ખ્યાલ આવી ગયો છે તમને, વી, બરાબર છે. અને આ છે શું હશે, એચ. ઓકે, તો આવી રીતે આ જે છેલ્લો પ્રશ્ન છે તે આવી રીતે પૂરો કરવાનો. એક ABCDનું છે ને એક આકારોનું છે, બરાબર છે. તો આ બંને પ્રશ્નો તમારે આવી જ રીતે પૂરા કરીને આખું પેપર લખીને પછી મને નોટબુક ઇંગ્લિશ અને મેથ્સનું પૂરું થઈ જાય પછી સોમવારે આપવા આવવાનું છે. થેન્ક યુ.